હાલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં પાઇન્સ પ્રો ગેમિંગમાં। આપણે આજે પણ ફરીથી મળી ગયા છીએ એક સર્વાઇવલ વર્લ્ડમાં કે આપણે આના પહેલાના વિડીયોમાં આપણે એક આર્મરમાં પૂરા આર્મરમાં કન્વર્ટ થયા હતા, તમે જોઈ શકો છો। તો આજ આપણે મિત્રો છે ને એક જ મિનિટ શું ખુલી ગયું, હા, તો આજ આપણે એક ટ્રેડિંગ હોલ નવો બનાવવાની વાત કરી હતી। તો આપણે પહેલાં તો એક ટ્રેડિંગ હોલની જગ્યા ગોતવી પડશે। તો આપણે પહેલાં તો નીચે જઈએ અને જગ્યા મસ્ત એવી તેમાં મેં સામાન પણ ભેગો કરી રાખ્યો છે જેથી આપણો સમય ના બગડે। જો આપણે આટલા વુડ જોશે અને આટલી આ બહુ નીચે જઈને મિત્રો હું ગયો તો લેવા, એ વાત ઉપર એક લાઈક કરી દો। હાલો પહેલાં કામ કરીએ, આપણે આ બધી વુડ જે આમાં પડ્યા રહ્યા છે ને અહીંયા મૂકી દઈએ। આમાં સામાનને અહીંયા આપણો બધો જ મૂકી દઈએ, એક્સ પિકેક્સ સવલ એ બધું જ। અરે જાન યાર, પછી સ્ટોન કટર તેની જોતું ડીશું। હવે વુડનું પહેલાં કામ છે, તો થોડુંક વુડ લઈ લઈએ, થોડાક જ તેના આપણે છે ને આટલા ઘાયંગા બનાવી નાખવી, બસ આટલા ઘણા। હવે છે ને મિત્રો આપણે આંચપા બનાવવાનું છે ટૂંકમાં, રેડી। તો આપણે એવું કામ કરીએ, આમ ઉપર જતું હોય ને ઉપર દાદરાવાળું એવું બનાવીએ જેથી મસ્ત લાગે, અને આ નેક્સ્ટ લેવલ બનાવવાનું છે, ટૂંકમાં 1 નંબર બનાવવાનું છે। કેટલા આપણે 1 2 3 ને 4 5 અને 6 ના દાદરા આટલા રાખીએ દાદરા, રેડી। અરે ગમે એટલા વુડ વપડે, આપણે વુડ તો બહુ જ બધા તોડી લીધા છે એટલે કોઈ ટેન્શન નથી, કારણ કે આપણે વચ્ચે હેઠે ખોખલું નહીં રાખ્યું, કારણ કે ક્રીપર બીપર આવ્યો ને તો આપણે આ દાદરા બનાવી નાખીએ। હજી એક વાર આ ખોટું લાગ્યું હતું, એ રેડી જ લાગી ગયું હતું, જેથી આપણે ના પડે થોડું ઓછું કરવું પડે। અરે એક હજી લેવું પડશે, કંઈ વાંધો નહીં, હવે આવી રીતે લઈ લઈશું। જો આપણે જોઈ બસ હજી એક લઈ લઈએ, પણ નહીં આવે, આવી તો ગયું। હવે આટલા તો વુડના આપણે પ્લેન્ક્સ કરી નાખીએ, બસ। હવે નહીં આવે તો એક કામ કરીએ, આવી રીતે આમ નીચે લગીને હે ને અડાડી દઈએ પહેલાં, આમ આવી રીતે નીચે અડાડીને હવે આમ કરી નાખ્યું। હવે છે ને મિત્રો કેટલું એક આમ પહેલાં તો કામ કરીએ, થોડુંક નાનું એવું અહીંયા પ્લેટફોર્મ બનાવી નાખીએ। પ્લેટફોર્મ 3 જેટલું, પછી આપણને જેથી ફાવે। હજી એક સ્ટેપ આપણે વધારી દઈએ, નીચે લાગી ગયું, કાંઈ વાંધો નહીં। હવે આ 6 છે એટલે આમ છે ને હજી 6 ને અહીંથી 6 થી ગણવાનું, હા 7 આ 8 આ 9 આ 10 આ 11 આ 12 આ 13 આ 14 આ 15 અને 16 લગી જવાનું। આમ એ પડ્યા ખબર જ હતી કે પડવાનો મોટો બનાવવાનો છે, તેમાં રૂમ રાખવાના, એક રૂમમાં આપણે બધા જ ઓલા મૂકીશું, એક ઓલા બોલાય છે ને, એક રૂમમાં બધા જ ફાર્મર એટલે ટૂંકમાં ફૂડવાળા, એકમાં બધા ટ્રેડિંગ કરવાવાળા
અને એકમાં બધા બુકવાળા. અને ગણવાનું ભૂલી ગયા છીએ. 6 થી ગણો 7 8 9 10 11 12 13 14 15 અને 16. આપણે આ જૂનો ટ્રેડિંગ હોલ પણ રહેવા જ દઈશું. હવે 16 આવી જ રીતે આમ પાછળ જવાનું. 1 2 3 થોડાક બ્લેન્ક જોશે. 16 આવી રીતે પાછળ જવાનું. તો ડાયરેક્ટ હવે હું તમને એવું 16x16નું ચોરસ ખાનું કરીને 2 જ મિનિટમાં મળું મિત્રો. તો આપણે હવે તે 16x16નું આપણે ચોરસ કરી નાખાય. ધીમે ધીમે જ બેઠા બેઠા જ જઈએ. આમ તો ડરને વાलों को कभी जीत नहीं होती મિત્રો. તો આપણે કામ કરવી કેટલા 1 સોરી 1 2 3 4 આ તો હું ડાયરેક્ટ 16x16નું ચોરસ કરીને મળવામાં બહુ વાર લાગશે. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 2 3 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 હવે આમ તો મિત્રો આપણે 16x16નું આવી રીતે ચોરસ તો કરી નાખ્યું. એટલે મગી આપણે ઊંધું થોકમાં કરી નાખ્યું. આમ લાંબુ કરવાનું હતું, આપણે આમ પહોળું કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં. હવે એ પ્રમાણે આપણે રૂમ ગોઠવી દઈશું. હવે તો આ બધામાં અંદર આખામાં ફિલ કરીને હું 2 જ મિનિટમાં મળું મિત્રો. તો મિત્રો તમને એમ થયું છે કે આપણે ડાયરેક્ટ પ્લેટફોર્મ બનાવતા હતા અને અહીંયા કેમ આવી ગયા. તો મિત્રો મારે એક જગ્યાએ બહાર જવું પડ્યું એટલે મેં ટ્રેડિંગ હોલ ત્યાં અડધો જ મૂકીને હું ગયો હતો બહાર. પણ પછી મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ને ત્યાં જોયું ત્યાં રેકોર્ડિંગ જ ચાલુ ને આખો ટ્રેડિંગ હોલ તો બની ગયો છે. તો હવે આપણે એક તમને ખાલી બેઝિક એવું સમજાવી દઉં. અરે કાચ લાગી ગયો, કાંઈ વાંધો નહીં. જો આવો આપણો ટ્રેડિંગ હોલ બનાવ્યો છે અને આપણે 4 રૂમનું જ્યાં નક્કી કર્યું હતું ને ત્યાં આપણે 2 જ રૂમ બનાવ્યા છે. જો આવી રીતે એક રૂમમાં આપણે છે ને બધા ટ્રેડિંગવાળા રાખશું ને એક રૂમમાં આપણે બધા ફૂડવાળા રાખશું. જો આવો આપણો ટ્રેડિંગ હોલ બન્યો છે. અને આના પછીના વિડીયોમાં આપણે શું બનાવવું એ તમે જ કહીજો. અને જો આ વિડીયો તમને અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કેવો ટ્રેડિંગ હોલ આપણે બનાવ્યો છે. જો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો. અને હું તમને આ પૂરેપૂરો ટ્રેડિંગ હોલ ન દેખાડી શક્યો તેટલા માટે માફી માંગુ છું મિત્રો. થેન્ક યુ.